તો એને બદલીનો ડર, એને હેરાન થવાનો ડર, એને નોકરીનો ડર, એવું દરેક જગ્યાએ છે. આપણે આજે પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરીએ તો આપણે મોટે ભાગે નાની મોટી ખેતી કરીએ છીએ. ખેતી કરીએ છીએ ને, આપણે જમીન ભલે ઓછી છે પણ નાની મોટી ખેતી કરીએ. ખેતીને પૂરક આપણે પશુપાલન, એટલે કે થોડું ઘણી ભેંસ કે ગાય હોય ને આપણે દૂધ કાઢતા હોઈએ અને દૂધ ડેરીમાં ભરીએ છીએ. હવે આ જે ડેરીમાં દૂધ ભરીએ છીએ એનો ભાવ પૂરતો મળે છે, અથવા તો જે કઈ ભાવ છે એમાં પાછું દર વર્ષે બોનસ આવે, એ બોનસ પૂરતું મળે છે? આપણા ગુજરાતમાં જે સંઘો છે, આપણું જે દૂધ છે પંચામૃતમાં જાય ને, ગોધરા જાય ને, આપણું જે પંચામૃત ડેરી, ત્યાં જે ચેરમેન છે જેઠાભાઈ, એ આપણું ફેટ ખાઈને જાડા થયા છે. કરોડો અબજો રૂપિયા ડેરીના પૈસા ખાઈને એવા જામી ગયા છે કે પછી દરેક ચૂંટણીઓમાં લાખો કરોડો રૂપિયા વાપરે છે. એટલે જાણે અજાણે જીતવા છે એ જ પૈસા વાપરે છે. એટલે હવે આપણે સમજવાનું છે કે આપણા ખેડૂતોનો પ્રશ્ન હોય, આપણા પશુપાલકોનો પ્રશ્ન હોય, આપણા યુવાનોનો પ્રશ્ન હોય, ખાસ કરીને નાની મોટું આપણે જે ભણ્યા છે, આપણે પીટીસી કરી, આપણે બીએ બીએડ કર્યું, ત્યાર પછી ટેટ ને ટાટ આવ્યું કે ના હવે ટેટ ટાટ કરો, તો એ પણ આપણે કર્યું. પછી ના હજુ 2-3 વર્ષ લાગશે, અમે પેલું શું કે ભરતીનું કેલેન્ડર કાઢીશું, એમ કરી બીજા 2-4 વર્ષ નીકળી જાય. પછી જે 2-3